પેશન્ટ છે, દર્દી છે, તેને આપણે સારવાર આપવા માટે અથવા તો કંઈક ચેકઅપ કરીએ તો ત્યારે કયા કયા સાધનોનો વપરાશ થાય તેવા બેઝિક સાધનોની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આપણે હવે પેશન્ટના ચેકઅપ અને સારવાર એટલે કે ટ્રીટમેન્ટ માટે યુઝફુલ થાય તેવા સાધનોની સમજૂતી મેળવીએ। સૌથી પહેલા સ્પિગ્મોમેનોમીટર એટલે કે જે લોહીનું દબાણ માપવા માટે એટલે કે જેને આપણે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ પણ કહીએ છીએ, જે આપણે લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર માપવા માટે ઉપયોગ થાય છે। જેમાં તે બે ટાઈપના હોય છે, જેમાં રોડ ટાઈપ એટલે કે સળિયાવાળું જે પારાનું આપણે કહીએ છીએ તેવું પણ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સ્પિગ્મોમેનોમીટર હોય છે, અને ડાયલ ટાઈપ છે એટલે કે જે ઘડિયાળના ચંદા જેવું એટલે ઘડિયાળ હોય તે રીતે ચંદા જેવું આપણે જે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોવા મળતું હોય, ને એના સિવાય જે ઇલેક્ટ્રિક બીપી ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોવા મળે છે। હવે ટંગ સ્પેક્યુલા એટલે કે પટ્ટી જે મોંની અને ગળાની તપાસ માટે વપરાય છે એટલે કે ટંગ સ્પેક્યુલા જે આપણે ગળાની અને મોઢાની તપાસ માટે જે ગળાનો મોઢાનો માર્ગ છે તે ખુલ્લો કરવા માટે જે યુઝ થાય છે। હવે રબર હેમર જે રબરની હથોડી છે, બરાબર, રબરની હથોડી આપણે કહી શકીએ, બરાબર, તે જે બોડીના આપણે સેન્સેશન છે તે જોવા માટે તેનો ઉપયોગ થતો હોય। ટ્યુનિંગ ફોર્ક એટલે કે બે પાખિયાવાળું સાધન જેનો અવાજ કરી દર્દીને બહેરાશ જાણવા માટે વપરાય છે। હવે ટ્યુનિંગ ફોર્ક એટલે કે જે બે પાખિયાવાળું સાધન હોય જેને આપણે અવાજ કરી અને જે દર્દી છે તેની કાન છે તેને સાંભળી શકે કે બહેરાશ છે કે તે જાણવા માટે હોય છે। તેમાં જનરલી બે પાખિયા જેવું હોય છે જેને આપણે ધ્વનિ ઉત્પન્ન કરીને કાન પાસે રાખી અને જે તપાસ કરવામાં આવે છે। ઓટોસ્કોપ એટલે કાનની તપાસ માટેનું દૂરબીન, ઓટોસ્કોપ એટલે કે જે કાન છે કાનની તપાસ માટેનું દૂરબીન છે। હવે નેઝોસ્કોપ એટલે કે નાકની તપાસ માટેનું દૂરબીન એટલે કે નાકની તપાસ કરવા માટે જે દૂરબીનનો ઉપયોગ થાય છે તેને નેઝોસ્કોપ કહેવામાં આવે છે। હવે ગેસ્ટ્રોસ્કોપ એટલે કે પેટની અંદર તપાસ કરવા માટે કંઈ પણ પેટની અંદર તપાસ કરવાની હોય ત્યારે ગેસ્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે। લેરિંગોસ્કોપ એટલે કે ગળાની અંદરની તપાસ માટે વપરાય છે, જે લેનિક્સ છે કે બરાબર કે ગળાની અંદર કંઈ પણ તપાસ કરવાની થાય કે કંઈ સારવાર આપવાની થાય ત્યારે લેરિંગોસ્કોપનો ઉપયોગ થાય છે। એન્ડોસ્કોપ જે પેટની અંદરની તપાસ માટે એન્ડોસ્કોપનો પણ ઉપયોગ થાય છે। પોટોસ્કોપ એટલે કે રેક્ટમ મળદ્વારની તપાસ માટે, બરાબર, રેક્ટમ છે મળદ્વાર છે એની કંઈ તપાસ કરવાની કે કંઈ સારવાર આપવાની થાય ત્યારે તેને પોટોસ્કોપનો પણ ઉપયોગ કરવામાં આવે છે। હવે સિસ્ટોસ્કોપ એટલે પેશાબની કોથળીની તપાસ માટે એટલે કે જે બ્લેડર છે પેશાબની કોથળી છે તેની તપાસ માટે આપણે સિસ્ટોસ્કોપનો ઉપયોગ થતો હોય છે। હવે ઓથેલ્મોસ્કોપ એટલે કે આંખની તપાસ માટે છે ઓથેલ્મોસ્કોપનો ઉપયોગ થાય છે। ફીટોસ્કોપ એટલે કે ગર્ભ શિશુના ધબકારા જાણવા માટે એટલે કે જે ગર્ભ છે, ગર્ભમાં જ્યારે બાળક હોય તો તે બાળક છે તેના ધબકારા જાણવા માટે ફીટોસ્કોપનો ઉપયોગ થાય છે, જેનાથી આપણે બાળક છે એના ગર્ભમાં હોય ત્યારે પણ તેના હૃદયના ધબકારા જાણી શકાય। હવે સ્ટેથોસ્કોપ એટલે કે હૃદયના ધબકારા સાંભળવા માટે, સ્ટેથોસ્કોપ છે તે હૃદયના ધબકારા સાંભળવા માટે તેનો યુઝ થાય છે। અને એના સિવાય તો આપણે જે બ્લડ પ્રેશર સ્પિગ્મોમેનોમીટર દ્વારા લઈએ છીએ તેમાં પણ મદદરૂપ થાય છે। હવે સોનોગ્રાફી મશીન એટલે શરીરના અંદરના અવયવ ટીવી પર જોઈ તપાસ કરવા માટે સોનોગ્રાફી મશીન એટલે કે જે
શરીરના અંદરના અવયવ છે તેને આપણે ટીવી ઉપર જોઈ અને તેની તપાસ આપણે કરી શકીએ છીએ. લેપ્રોસ્કોપ એટલે પેટની અંદર તપાસ તથા કુટુંબ નિયોજકનું ઓપરેશન કરવા માટે. લેપ્રોસ્કોપ છે એ પેટની અંદર કંઈ તપાસ કરવી હોય અથવા તો કુટુંબ નિયોજકના કંઈ ઓપરેશન કરવા હોય તેના માટે યુઝફુલ છે. એક્સરે મશીન એક્સ કિરણની મદદથી શરીરના અંદરના ફોટા પાડવા માટે. એટલે એક્સરે મશીન છે તેને આપણે શરીરના અંદરના ફોટા પાડી શકાય, જેમાં બોન છે એટલે કે હાડકાં છે તે, એના સિવાય કે આપણા લંગ્સ છે કે એવા જનરલી કોઈ પણ શરીરના અવયવ છે તેનો ફોટો પાડવા માટે એક્સરે મશીનનો ઉપયોગ થાય છે. હવે કાર્ડિયાક મોનિટર છે એ દર્દીના હૃદયના ધબકારાના મશીન પણ જોવા મળે છે. એટલે કાર્ડિયાક મોનિટર છે એમાં દર્દી છે તેના હૃદયના ધબકારા છે, બરાબર, ECGની પટ્ટી છે, બરાબર, બ્લડ પ્રેશર છે, તે અત્યારે જે મોનિટર લગાડવામાં આવે તેમાં સંપૂર્ણ માહિતી અથવા સંપૂર્ણ આપણે જોઈ શકીએ છીએ. હવે ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી એટલે કે દર્દીના હૃદયના ધબકારા ગ્રાફ પેપરની પટ્ટી એટલે કે જે હૃદય છે તેની ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી એટલે કે જે ધબકારા છે હૃદયના તેને ઇલેક્ટ્રિસિટી આપણે જોવા માટે અથવા તો જે ગ્રાફ પેપરની પટ્ટી છે તેના ઉપર આપણે ખ્યાલ આવે તેના માટે ECG વપરાય. આ સિવાયના પણ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, જે દર્દીના નિદાન માટે અને બધાય વપરાય છે, જેમાં આપણે થર્મોમીટરનો યુઝ કરી શકીએ, તાપમાન માપવા માટે થર્મોમીટર છે. હવે એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જનરલી દર્દીના ચેકઅપ અને ટ્રીટમેન્ટ માટે યુઝફુલ અને વપરાશ થતો હોય છે. તો આજે એટલા આપણે દર્દીના ચેકઅપ માટે જે બેઝિક બધાય જનરલી વપરાતા હોય તેવા સામાન્ય બધાય એટલે કે જે વારંવાર જેનો યુઝ થતો હોય તેવા બેઝિક ચેકઅપ અને સારવારમાં જે વપરાય તેવા આપણે ઇન્સ્ટ્રુમેન્ટની માહિતી આ વિડીયોમાં આપણે આજે મેળવી છે. તો આજે અહીં સુધી રાખતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.